હેલો એવરીવન, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 5 વિકલન ચાલતું હતું આપણે. વિકલનની અંદર છેલ્લે 13 પાઠ સુધીમાં આપણે દ્વિતીય વિકલનના દાખલા પૂરા કર્યા. અત્યાર સુધીમાં આપણે વિકલનમાં ગણવા જઈએ તો કેટલું પૂરું કર્યું છે? તો સૌપ્રથમ વ્યાખ્યાના આધારે વિકલન, જે વ્યાખ્યા હતી વિકલનની dy/dx બરાબર h ની લિમિટ 0 f of x plus h minus f of x છેદમાં h, અને એના આધારિત દાખલા કર્યા. આપેલો ટોપિક હતો. બીજો ટોપિક હતા 6 સૂત્રો અને 4 કાર્ય નિયમો, અને એના આધારે દાખલા પૂરા કર્યા. પછી જ્યારે સૂત્રય ના લાગે, કાર્ય નિયમય ના લાગે, ત્યારે લાગે ચેઇન રૂલ. ત્રીજો ટોપિક હતો ચેઇન રૂલ, અને એના પછીનો એના ચેઇન રૂલના દાખલા ગણ્યા. અને ચોથા ટોપિકમાં દ્વિતીય વિકલનના આપણે દાખલા પૂરા કર્યા. બરોબર છે? આટલું કમ્પ્લીટ થયું છે. હવે પછી છે ને આટલું વિકલન ભણ્યા સાહેબ, આટલું વિકલન હાઈ ક્લાસ આવડી ગયું, તો આ વિકલન દુનિયામાં કામ ક્યાં આવે? બરોબર છે? તો હવે વિકલનના ઉપયોગો શરૂ કરવાના છે. તો તમારા સિલેબસમાં આમ તો ઘણા બધા દુનિયામાં વિકલનના ઉપયોગો છે. સાયન્સ વાળાને બરોબર છે વિકલનના ઘણા બધા ઉપયોગો આવે છે, અને એક ચેપ્ટર જ આવે છે કે વિકલનના ઉપયોગો. એવું આપણે કોમર્સની અંદર બરોબર છે, કોમર્સની અંદર આપણા સિલેબસમાં મુખ્ય 3 ઉપયોગો છે વિકલનના. એમાં પહેલો ઉપયોગ છે વધતું કે ઘટતું વિધેય. વધતું ઘટતું વિધેય બહુ ડિટેલમાં સમજવાના છીએ આપણે આને. બીજો ઉપયોગ છે મહત્તમ અને લઘુત્તમ મૂલ્યો. મહત્તમ અને લઘુત્તમ મૂલ્યો. અને ખાસ કરીને કોમર્સની અંદર જે આવે છે સીમાંત આવક, સીમાંત આમદની કહેવાય એને, આમદની, અને સીમાંત ખર્ચના દાખલા, એટલે સીમાંત ખર્ચ, એ પણ વિકલનની મદદથી મેળવી શકાય. હવે આ 3ની અંદર બરોબર છે શરૂઆત કરવું પહેલું બરોબર છે વધતું ઘટતું વિધેય. વધતું ઘટતું વિધેય. તો ચાલો જોઈએ. વિધેય છે, વિધેય કોઈ પણ વિધેય વધે છે કે ઘટે છે, ઈ કેવી રીતે નક્કી કરી શકાય? પહેલા હું તમને બેઝિક બરોબર છે વસ્તુ સમજાવીશ કે વિધેય શું છે. અગાઉ 11મા ધોરણમાં તો આપણે આખું એનું ચેપ્ટર ભણ્યા, પણ ફરી પાછું રિવાઇઝ કરીશ. વિધેય શું છે અને કેમ લખવામાં આવે, વિધેયના મૂલ્યો કેમ મળે, બરોબર છે? પછી વિધેય વધે છે કે ઘટે છે કે ઈ કેવી રીતે નક્કી થાય, એની કેટલી કેટલી રીતો છે. અને વિકલનની મદદથી, વિકલનનો ઉપયોગ કરીને પણ બરોબર છે વિધેય વધે છે કે ઘટે છે નક્કી કરી શકાય. હા, કરી શકાય. ઠીક છે? તો પેલા વિધેય વધે છે કે ઘટે છે એમ કેમ નક્કી કરી શકાય? તો એક ઉદાહરણ લઈએ. ચાલો જોઈએ. જો એક બરોબર છે વિધેય લઉં છું, ફોર એક્ઝામ્પલ કરીને, દાખલા તરીકે એક વિધેય લઉં છું f of x, એટલે કે આ x નું વિધેય, ફંક્શન ઓફ x, x નું વિધેય, અને એને લખું છું x સ્ક્વેર બરાબર. x સ્ક્વેર છે એ x નું વિધેય છે. હવે મારે આની બરોબર છે હું ક્રમશઃ કિંમત મેળવતો જાઉં છું. x ની બદલે 0 મૂકું તો 0 પાસે કિંમત 0 નો સ્ક્વેર બરોબર છે. x ની બદલે 0 મૂકવાનો, 0 નો સ્ક્વેર, 0 નો સ્ક્વેર 0 થાય. એટલે હું એમ કહી શકું x બરાબર 0 માટે બરોબર છે આ શેના માટે કિંમત મેળવી? મેં x બરાબર 0 માટે થઈને કિંમત મેળવી. x બરાબર 0 પાસે વિધેયની કિંમત મળે 0. પછી હું x બરાબર 1 પાસે કિંમત મેળવવાની કોશિશ કરું આના વિધેયની, તો f of 1, x ની બદલે હું 1 મૂકું તો અહીંયા 1 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર મને મળે 1. તો હું એમ કહી શકું આપેલ વિધેયની x બરાબર 1 પાસે કિંમત મળે 1. પછી x બરાબર 2 પાસે કિંમત મેળવવાની ટ્રાય કરું. x બરાબર 2 પાસે આપેલ વિધેયની કિંમત મેળવું છું f of 2, એટલે અહીંયા x ની બદલે 2 મૂકું, 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. વિધેયની કિંમત x બરાબર 2 પાસે મળે 4. હજી એક લઉં છું બરોબર છે, x બરાબર 3 પાસે કિંમત મેળવવાની ટ્રાય કરું, f of 3, એટલે કે 3 નો સ્ક્વેર, અને એ જવાબ મળે મને 9. આ વિધેયને ડિફાઇન્ડ કર્યું અને વિધેયની અમુક કિંમત મેં મેળવી. હવે જોવો જોઈએ, આપેલું વિધેય છે, હું એ ઉદાહરણને ધ્યાનમાં રાખીને બરોબર છે વિધેય વધે છે કે ઘટે છે એ નક્કી કરતા શીખવાડીશ. કે f of x બરાબર x નો સ્ક્વેર છે, એ વિધેય વધે છે કે ઘટે છે એ કેમ નક્કી થાય? તો કે જોવો જોઈએ, ગણતરીની મદદથી મેં જોયું કે જો આપેલ વિધેય માટે x ની કિંમતમાં વધારો કરવામાં આવે અને જો વિધેયની કિંમતમાં ક્રમશઃ વધારો જોવા મળે તો આપેલું વિધેય
વધતું વિધેય છે તેમ કહેવાય. વધતું વિધેય છે તેમ કહેવાય. શું મેં વ્યાખ્યા લખી? ગાણિતિક રીતે કેમ મેં નક્કી કર્યું કે જો આપેલ વિધેય માટે x ની કિંમતમાં મારે વધારો કરવાનો અને જો સાથે સાથે મને વિધેયની કિંમતમાં ક્રમશઃ વધારો જોવા મળે ને તો આપેલું વિધેય વધતું વિધેય છે એમ કહેવાય. જોવો જોઈએ, નક્કી કરો જોઈએ, બરોબર છે. અહીંયા x બરાબર 0 મૂક્યા, જવાબ 0 મળ્યો. પછી મેં x ની કિંમતમાં વધારો કર્યો, x બરાબર 1 મૂક્યા, x બરાબર 1 મૂક્યા, વિધેયનો જવાબ કેટલો મળ્યો? 1 મળ્યો. જો x ની કિંમત વધારી, વિધેયની કિંમત વધારી, અને આવું દરેક વસ્તુ બને છે. 1 પછી 2 કરું, વિધેયની કિંમત વધે છે, 1 ના 4 થાય છે. 2 થી પછી 3 કરું, જવાબ 4 નો 9 થાય છે. અને આવું હું 4 મૂકીશ તો મને 16 જવાબ મળશે, 5 મૂકીશ 25 જવાબ મળશે. તો આપેલું વિધેય, આપેલું એટલે કયું વિધેય? તો f of x બરાબર x સ્ક્વેર એ વધતું વિધેય છે એમ કહેવાય. તો હું આમ રસ્તામાં હાલ્યો જતો હોય ને કોઈ મને પૂછે કે સાહેબ આપેલું વિધેય વધતું વિધેય છે કે નહીં, કેમ નક્કી થાય? તો હું એમ સિમ્પલ વાત કરું કે જો બરોબર છે x ની કિંમતમાં વધારો કરવામાં આવે ને વિધેયની કિંમત વધે જ હારે હારે, બરોબર છે, તો આપેલું વિધેય વધતું વિધેય છે એમ કહેવાય. આપણી દેશી વ્યાખ્યા, દેશી ગણિતની વ્યાખ્યા, ઠીક છે. અને એને ગાણિતિક રીતે લખવું હોય ને તો આ રીતે લખી શકાય, બરોબર છે. હા, અહીંયા લખું છું, ઉપર લખું છું આના માટે થઈને જ કે જો f of x ની કિંમત બરોબર છે f of x plus h કરતા નાની મળે, એટલે કે વિધેયમાં જો x ની કરતા કઈક કિંમત વધારવું, x ની કિંમત વધારવું, એના પાસે વિધેયની કિંમત મેળવું, f of x કરતા એ કિંમત મોટી હોય તો આપેલું વિધેય વધતું વિધેય છે એમ કહેવાય. સમજાય? આ મેં ગાણિતિક રીતે લખ્યું કહેવાય, ઠીક છે. ગણતરી કરીને બરોબર છે નક્કી કર્યું કે વિધેય વધે છે કે નહીં, એ કેમ નક્કી થાય? હજી એક રીતથી નક્કી થઈ શકે, આલેખની મદદથી. એડિંગ બાંધું કે ભાઈ આલેખની મદદથી કેમ નક્કી થાય? તો આલેખની મદદથી આમ નક્કી થાય કે જો આપેલ વિધેયનો આલેખ દોરવામાં આવે અને આલેખનો ઢાળ x ની કિંમત વધારતા ચઢતો જણાય તો આપેલું વિધેય વધતું વિધેય છે તેમ કહેવાય. આપેલ વિધેય વધતું વિધેય છે તેમ કહેવાય. બહુ મસ્ત વાત કહી નાખી, બરોબર છે કે આપેલ વિધેયનો આલેખ દોરવામાં આવે. તો ચાલો જઈએ, આપેલું વિધેય f of x બરાબર x સ્ક્વેર છે, આલેખ દોરીએ. આલેખ તો આપણે 8 9 10 માં હાઈ ક્લાસના દોરતા આવીએ છીએ, બરોબર છે. આ આપણી ઊભી અક્ષ, જેને તમે શું કહો છો? y અક્ષ કહો છો, અને આને x અક્ષ કહો છો. તો હું અહીંયા x અક્ષ કહીશ અને આને f of x ની કિંમતો વાળી અક્ષ કહીશ. y કયો તોય વાંધો નથી, પણ અત્યારે આપણે લગ્ન છે એની વાતો કરીએ તો f of x વાળી અક્ષ કહું. અહીંયા બરોબર છે x ની કિંમત લેતો જાવ, અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, બરોબર છે આ કિંમત x ની. અને f of x ની કિંમત લેતો જાવ તો અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6, 7, 8, 9, 10, બસ સમય એટલી લખવાની છે મારે. હવે જોવો જી, આનો આલેખ ડ્રો કરું. x બરાબર 0 હોય ત્યારે f of x ની કિંમત કેટલી મળી? 0. તો બિંદુ ક્યાં મળ્યા મને? x0, આ x અક્ષ ઉપર 0, અને આ f of x અક્ષ ઉપર. આ બધા f of x ના મૂલ્યો છે, આ f of x ની અક્ષ ઉપર લેવાના, આ બધા બિંદુઓ x અક્ષ ઉપર લેવાનો. x0 હોય ત્યારે f of x એ 0, એટલે 0 0 મને મળ્યું. જો આ 0 0 બિંદુ દર્શાવતા આવડે છે, બરોબર છે. x બરાબર 1 હોય ત્યારે f of x બરાબર 1, તો બરોબર છે x બરાબર 1 હોય ત્યારે f of x બરાબર 1 જોવો જોઈએ. આ પછી x બરાબર 2 હોય ત્યારે f of x બરાબર 4, 2 4, તો x 2, બરોબર છે. આ f of x કેટલું? 4, આ 4. હજી x બરાબર 3, બરોબર છે, ત્યારે f of x બરાબર કેટલું? 9, તો x બરાબર 3 ત્યારે f of x બરાબર કેટલું? 9, આ 9 અને આ 3.
હજી 4 લ્યો આમ 4, તો આમ આગળ જઈને ક્યાંક 16 ટચ થશે. અને આ બધાય બિંદુઓને હું આમ ફ્રી હેન્ડ જોડી દઉં, જો હજી આ બધાય બિંદુઓને આમ જોડી દઉં, તો આવો ગ્રાફ મળે કે નહીં? તો જોવો છીએ આ ગ્રાફનો ઢાળિયો છે, ઢાળિયો ઈ કેવો છે? આમ ચડતો ઢાળિયો છે, અને ચડતો ઢાળિયો જ કહેવાય, ખબર પડે ને? તો આ ઢાળ છે આલેખનો, ઈ ચડતો જણાય છે, બરોબર છે. આલેખની મદદથી નક્કી કરવું હોય તો કેમ નક્કી કરાય? તો કે x ની કિંમત વધારતા જો આલેખનો ઢાળ ચડતો જણાય તો આપેલું વિધેય વધતું વિધેય છે એમ કહેવાય. ગણતરીથી નહીં કરી શકો, આલેખ દોરી નહીં કરી શકો, પણ દર વખતે આ બે વસ્તુ શક્ય નથી. વિધેય મોટું થઈ જાય, x સ્ક્વેર ની બદલે હું આવું વિધેય દઈ દઉં, x ની 3 ઘાત વત્તા 4x ની 5 ઘાત વત્તા 10x ની 10 ઘાત વત્તા એવા 3-4 સ્ટેપ વાળા હું દઈ દઉં, તો ગણતરી કરવામાં તો આપણે તકલીફ થઈ જાય બહુ મોટા પાયે. સમજાય કે નહીં? તો મારે બરોબર છે આ વિધેય વધે છે કે ઘટે છે એ ગણતરીની મદદથી ન થાય ને, દર વખતે આલેખ દોરવો એ શક્ય ન થાય. તો હવે વિકલનની મદદથી કેમ નક્કી કરી શકાય કે બરોબર છે વિકલનની મદદથી આપેલ વિધેય વધે છે કે ઘટે છે કેમ નક્કી કરી શકાય એ આપણે જોવાના છીએ. આ મેં શરૂઆતની પ્રસ્તાવના બાંધી કે વિધેય વધતું ક્યારે કહેવાય ને વિધેય ઘટતું ક્યારે કહેવાય. ઠીક છે, પેલા આ નોટ ડાઉન કરી લેજો. ચાલો હવે આગળ વધીએ. બરોબર છે કે આપેલ વિધેય બરોબર છે મેં જોયું કે ગણતરીની રીતે બરોબર છે કેવી રીતે નક્કી કરી શકાય, ગણતરી કરીને વિધેય વધે છે ઘટે છે કેમ નક્કી થાય, બરોબર છે. આલેખની મદદથી કેમ નક્કી થઈ શકે. હવે જોઈએ છીએ કે હવે સાહેબ મેન વાત આવે છે કે સાહેબ ઈ વસ્તુ વિકલનથી કેવી રીતે નક્કી થાય. તો કે વિકલનની મદદથી નક્કી કરવા માટે થઈને મારે શું કરવું જોઈએ? તો કે મારે શું કરવાનું, જોજો કેવી રીતે નક્કી થાય કે જો આપેલ વિધેયના વિકલિતનું મૂલ્ય x ની આપેલી કિંમત પાસે ધન મળે, એટલે કે પોઝિટિવ મળે, તો આપેલ વિધેય વધતું વિધેય છે તેમ કહેવાય. એટલે વધતું વિધેય હોય ને એના માટે આપેલ વિધેયનું શું કહેવા માંગે છે? આપેલ વિધેયના વિકલિતનું x ની આપેલી કિંમત પાસે મૂલ્ય ધન મળે. ધન મળે એટલે એ ગ્રેટર ધેન 0 હોય, 0 કરતા મોટી કિંમત મળે કાંઈ, બરોબર છે. 0 મળે તો હું કઈ નક્કી ન કરી શકું વધે છે ઘટે છે, બરોબર. 0 કરતા મોટી મળે એટલે કે ધન મૂલ્ય મળે, પોઝિટિવ મળે, તો હું કહી શકું કે બરોબર છે આપેલ વિધેય વધતું વિધેય છે એમ કહેવાય, બરોબર છે. ફોર એક્ઝામ્પલ મારે હમણાં જ આપણે ઉદાહરણ લીધું હતું કે f ઓફ x બરાબર x સ્ક્વેર આપેલું હોય, મારે નક્કી કરવું છે કે x બરાબર 2 પાસે વિધેય વધે છે ઘટે છે, તો ગણતરી કરીને તમે નક્કી કરી શકો, બરોબર છે. આ શું કરીને આલેખ દોરીને નક્કી કરી શકો, પણ આલેખને ગણતરીની સાઈડમાં મૂકી દઉં, આનું હું વિકલન કરું. f ઓફ x બરાબર x સ્ક્વેર આપ્યું છે, આનું બે બાજુ વિકલન કરું, બે બાજુ વિકલન કરું, તો f ઓફ x નું વિકલન શું થાય? f ડેશ x થાય, અને x સ્ક્વેર નું વિકલન 2x થાય. હવે આપેલ x નું મૂલ્ય એટલે કેટલું આપ્યું છે? x બરાબર 2 આપ્યું છે, 2 મૂકી દઉં અહીંયા, 2 ગુણ્યા x ની બદલે 2 મૂકું તો 2 દુ ને 4, 4 છે એ જવાબ કેવો મળ્યો કહેવાય? ધન મળ્યો કહેવાય. જો જવાબ ધન મળે તો શું કહી દેવાનું? વિધેય કેવું છે? વધતું વિધેય છે. જવાબ ધન મળ્યો, ઇટ ઇઝ ગ્રેટર ધેન 0, તો હું શું કહી શકું? વિધેય વધતું વિધેય છે. ઠીક છે, આ સિમ્પલ ને સોબર મેથડ. આપેલ વિધેય હોય એનું વિકલન કરી નાખવાનું, વિકલન કરીને પછી x ની કિંમત મૂકી દેવાની, જો જવાબ ધન મળે તો વધતું વિધેય છે. ઠીક છે, તો આ નોટ ડાઉન કરી લેજો, બરોબર છે. આના પછીનું ચાલો વધતા વિધેય વિશેની વાત કરી નાખીએ આપણે, બરોબર છે. હવે આવે છે ઘટતું વિધેય. તો જોજો હું શું ચેન્જ લઉં છું, આનું ટોટલ ઓપોઝિટ બધું ઊંધું કરી નાખવાનું છે. ઘટતું વિધેય કોને કહેવાય? ઘટતું વિધેય કેમ નક્કી થાય? તો ગણતરીની મદદથી, આલેખની મદદથી, વિકલનની મદદથી. ત્રણેય પેલા સમજાવી દઉં, પછી ગણતરીનું ઉદાહરણ લઈશ, આલેખય દોરીશ, બરોબર છે, અને વિકલન કરીને બતાવી દઈશ. ઠીક છે, ચાલો જઈએ. જો આપેલ વિધેય માટે x ની કિંમતમાં બરોબર છે વધારો કરવામાં આવે, x ની કિંમતમાં તો મારે વધારો જ કરવાનો છે, પણ વિધેયની કિંમતમાં ક્રમશઃ ઘટાડો જોવા મળે. શું જોવા મળે? ઘટાડો જોવા મળે. ઘટાડો જોવા મળે તો આપેલું વિધેય
ઘટતું વિધેય છે તેમ કહેવાય. બરોબર છે? આ તમારે લખી લેવાનું છે. તમે તો ચેકી નહીં શકો બુકમાં, એટલે પાછું નવો ટોપિક બાંધીને, બરોબર છે, સ્ટાર કરીને. પેલું હતું એ વધતા વિધેય માટેની વાતું હતી સ્ટાર કરીને. હવે આ બધું ઘટતા વિધેય વિશેની વાતું, તો ઘટતું વિધેય છે એમ કહેવાય. બરોબર છે? ચાલો જઈએ આલેખની. આમાં ખાલી અસમતા ચેન્જ થશે, ગ્રેટર ધેન ની બદલે લેસ ધેન થઈ જશે. ઠીક છે? જો આપેલ વિધેયનો આલેખની મદદથી કેમ નક્કી થઈ શકે કે જો આપેલ વિધેયનો આલેખ દોરવામાં આવે ને આલેખ નો ઢાળ, બરોબર છે, x ની કિંમત વધારતા, એટલે x ની કિંમત વધારવાની છે, ઘટાડવાની નથી. જો આલેખનો ઢાળ ચડતાની બદલે ઉતરતો જણાય તો આપેલ વિધેય છે, બરોબર છે, એ ઘટતું વિધેય છે તેમ કહેવાય. કેવું વિધેય છે તેમ કહેવાય? ઘટતું વિધેય છે તેમ કહેવાય. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, વિકલનની મદદથી કેમ નક્કી કરી શકો કે જો આપેલ વિધેયના વિકલિતનું મૂલ્ય x ની આપેલી કિંમત માટે કેવું મળે? ધન મળે તો વધતું, ઋણ મળે એટલે કે નેગેટિવ મળે તો આપેલ વિધેય ઘટતું વિધેય છે તેમ કહેવાય. ઘટતું વિધેય છે તેમ કહેવાય. ઋણ કિંમતો એ બધી 0 થી નાની હોય એટલે કે ઈ નેગેટિવ અથવા ઋણ હોય. ઠીક છે? અને આ ઉદાહરણ અત્યારે ભૂસી નાખું છું, બરોબર છે, પેલા ગણતરી કરી દઉં. બરોબર, ચાલો જઈએ ગણતરી જોઈએ. હવે પહેલેથી પાછું સમજાવવું જોવો જોઈએ ઘટતા વિધેય માટે કે જો કોઈ વિધેય લઈ લઉં, ફોર એક્ઝામ્પલ f of x બરાબર લઈ લઉં છું. શું લઈ લઉં છું? તો કે f of x બરાબર લઈ લઉં x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર લઈ લઉં. જોજો માઇનસ અલગ છે ને x નો સ્ક્વેર અલગ છે. આ સ્ક્વેર છે ને ખાલી x ને જ લાગુ પડ્યો છે, આવું નથી લખ્યું મેં માઇનસ x નો હોલ સ્ક્વેર. ઈ આ બે બરોબર છે, અલગ અલગ વાતું છે. તો ચાલો જઈએ, એ માઇનસ અલગ થી અને x સ્ક્વેર છે. હવે જોવો તો હું આની આપેલ વિધેયની કેની પાસે 0 પાસે કિંમત મેળવું. શેના પાસે? x બરાબર 0 પાસે કિંમત મેળવું. તો માઇનસ x ની બદલે અહીંયા 0 નો સ્ક્વેર, 0 નો સ્ક્વેર 0 ગુણ્યા માઇનસ એટલે 0. પછી અહીંયા જોવો જોઈએ x બરાબર 1 પાસે કિંમત મેળવું. x બરાબર 1 પાસે કિંમત મેળવું વિધેયની કિંમત. તો જોવો જોઈએ આ માઇનસ એમનેમ, x ની બદલે 1 નો સ્ક્વેર એટલે આ માઇનસ એમનેમ, 1 નો સ્ક્વેર 1 માઇનસ 1 જવાબ મળે. x બરાબર 2 પાસે કિંમત મેળવવાની ટ્રાય કરું. શું મને મળશે? f of 2. f of 2 એટલે માઇનસ, અને અહીંયા x ની બદલે 2 નો સ્ક્વેર માઇનસ 2 નો સ્ક્વેર એટલે 4. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, x બરાબર 3 પાસે કિંમત મેળવવાની ટ્રાય કરું. f of 3 માઇનસ અલગથી, x ની બદલે 3 નો સ્ક્વેર માઇનસ m ના એમને 3 નો સ્ક્વેર 9. અને જો આનો આલેખ દોરવામાં આવે, બરોબર છે, અહીંયા નીચે તમને સમજાઈ જાય એવો હળવો આલેખ ડ્રો કરી દઉં છું. જોવો જોઈએ, તમારે વ્યવસ્થિત મોટો જ આલેખ ડ્રો કરવાનો છે જેવો આગલામાં ડ્રો કર્યો હતો. આ 0, આ x નું મૂલ્ય 1, આ x નું મૂલ્ય 2, બરોબર છે, પણ આમ નહીં આવે. ઘટતી કિંમતો છે, x ની કિંમત વધે છે, સાથે સાથે f of x, આ f of x અક્ષ થશે અને આ x અક્ષ થશે. x ની કિંમત બરોબર છે 0, પછી આ x ની કિંમત 1, x ની કિંમત 2, x ની કિંમત 3, x ની કિંમત 4, x ની કિંમત 5 એમ વધે જાય. અહીંયા છે ને 0, ઉપર બધી ધન કિંમતો આવે, નીચે બધી ઋણ કિંમત આવે. -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, અહીંયા -8 અને અહીંયા નીચે લખું છું -9. બરોબર છે, આ f of x માટે છે. ચાલો જઈએ, હવે આનો આલેખ ડ્રો કરવાનું કીધું છે. x બરાબર 0 પાસે આ f of x ના મૂલ્યો છે બધાય 0 0. હાલો 0 0. પછી x બરાબર 1 હોય ત્યારે આ f of x બરાબર કેટલા? -1. 1 -1 તો 1 અને આ -1 આઈ રહ્યું. બરોબર છે. પછી જોવો જોઈએ x બરાબર 2 પાસે, બરોબર છે, -4 તો આ 2 અને -4 તો આ 2 અને અહીંયા -4 અહીંયા આવ્યું તો આ -4. બરોબર છે. અને x બરાબર 3 પાસે -9 એટલે અહીંયા 3 પાસે અહીંયા -9. -9 ક્યાંક અહીંયા આવ્યું. ચાલો જી, આ બધાને હું જોડી દઉં તો આલેખ કંઈક આવો હાઈ ક્લાસ નો મળશે મને, આ ટાઈપનો. તો શું આલેખમાં દેખાણું? તમે x નું મૂલ્ય વધારતું જ જવાનું જ ભાઈ, એમાં કઈ ફેરફાર નથી કરવાનો. x નું મૂલ્ય વધારવાથી બરોબર છે ઢાળ ઉતરતો જણાય. બરોબર છે, જોવો જોઈએ, પેલા હું ગણતરીની મદદથી તમને કહી દઉં.
એક્સ નું મૂલ્ય તો હું ક્રમશઃ વધારું જ છું ભાઈ. 0 માંથી 1 કર્યું, 1 માંથી 2 કર્યું, 2 માંથી 3 કર્યા, પણ એફ ઓફ એક્સ ના મૂલ્ય વિધેયના મૂલ્યમાં જોવું જોઈએ શું થાય છે, ઘટાડો થાય છે. એક્સ નું મૂલ્ય વધારવાથી એફ ઓફ એક્સ નું મૂલ્ય ઘટે. એફ ઓફ એક્સ નું મૂલ્ય ઘટે તો આપેલું વિધેય ઘટતું વિધેય એમ છે એમ કહેવાય. બરોબર છે. અને જો આપેલ બરોબર છે, જો આપેલ વિધેયનો આલેખ દોરવામાં આવે, આલેખ મેં ડ્રો કર્યો અને આલેખનો ઢાળ x ની કિંમત વધારવાથી ઢાળ ઉતરતો જણાય, x ની કિંમત વધારવાની જ છે, ઢાળ ઉતરતો જણાય, તો શું કહી શકો, આપેલું વિધેય ઘટતું વિધેય છે એમ કહેવાય. ઠીક છે. તો પેલા હાઈ ક્લાસ ટકાટક બરોબર શું કરવાનું છે, વધતા વિધેય માટે બધું લખી લેવાનું કે ગણતરીની મદદથી કેવી રીતે થાય, આલેખની મદદથી, વિકલનની મદદથી, પછી નીચે બરોબર છે દાખલા તરીકે કરીને f of x બરાબર x સ્ક્વેર એનો આલેખ, અને પછી ઘટતા વિધેય માટે આ બધું લખી લ્યો ગણતરીની મદદથી, આલેખની મદદથી, વિકલનની મદદથી. આ બરોબર છે દાખલા તરીકે કરી અને આ ઉદાહરણ, આ દાખલા તરીકે કરીને ઉદાહરણ બરોબર છે, આલેખ, અને હવે આન પછીની વિકલનની ગણતરી. પેલા નોટ ડાઉન કરી લેજો. ચાલો તો આજના લેક્ચર માટે આટલું રાખીએ. આજની બે નાની નાની ફેક્ટ કહી દઉં. પહેલી ફેક્ટ છે એમાંથી કે કોકાકોલાનો લોગો છે, કોકાકોલા કંપનીનો લોગો એ દુનિયાનો સૌથી ફેમસ લોગો છે. અંદાજે દુનિયાની 93% વસ્તીઓએ આ લોગો જોયેલો છે. ઠીક છે. અને બીજો કે બીજી નાની ફેક્ટ એવી છે કે સમય છે ને, સમય ટાઈમ એનો બરોબર છે એકમ સેકન્ડ છે, પણ સેકન્ડથી પણ નાનો એકમ ક્ષણ છે જે સેકન્ડનો 100મો ભાગ છે. ઠીક છે. તો આજ માટે આટલું રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન ધેટ્સ ઇટ. થેન્ક યુ.